Hi friends, how are you? Majama? Today, third lecture, Foundation Organic Chemistry. In last lecture we have done carbon-carbon single bond is known as alkane, suffix is ane, N, and general formula is CnH2n plus 2. One carbon is known as methane, two carbon ethane, three carbons propane, four carbons butane, five pentane, six hexane, seven heptane, eight octane, nine nonane, 10 એટલે શું થશે decane. જોઈ લઈએ one time. Carbon-carbon here single bond is known as alkane. Suffix છે કયો લાગશે ane, N. Carbon-carbon single bond they are known as alkanes અને suffix છે કયો લાગશે ane. General formula is CnH2n plus 2. General formula is CnH2n plus 2. N equal to 1 મૂકીએ તો શું થશે CH4. CH4 is known as methane. N equal to 2 તો શું થશે C2. 2 2s are 4 plus 2 6. H6 is known as ethane. N equal to 3. C3H8 is known as propane. 3 carbons, that one is known as propane. N equal to 4. C4H10 is known as butane. 5 carbons, C5 અહીંયા substitute કરતા જાઓ C5, 5 2s are 10, 10 plus 2 12. H12 is known as pentane. C6 H14 is known as hexane. C7 H16 is known as heptane. C8 H અહીંયા 8, 8 2s are 16 plus 2 18 is known as octane. C9 H20 nonane. C10 H22 decane. તો આ રીતે આપણે 1 to 10 છે કાર્બન ઉપરથી યાદ રાખ્યું હતું 1 કાર્બન મિથેન 2 ઇથેન 3 પ્રોપેન 4 બ્યુટેન 5 પેન્ટેન 6 હેક્સેન 7 હેપ્ટેન 8 ઓક્ટેન 9 નોનેન 10 ડેકેન. ક્લિયર? અહીંયા ઇથેનથી લઈને અપ ટુ ડેકેન ઇન ઓલ કાર્બન કાર્બન છે કયું આવશે સિંગલ બોન્ડ. સો ઇટ ઇઝ નોન એઝ આલ્કેન. સફિક્સ કયો લાગશે ane, N. એન્ડ જનરલ ફોર્મ્યુલા ઇઝ CnH2n plus 2. ક્લિયર? હવે C4H10 તો શું થશે બ્યુટેન. તો હું એને બ્યુટેન કહું છું પણ આ ભાઈ એમ કે ના ના મારે એને બ્યુટેન નથી કહેવું, મારે તો એને હેક્સેન કહેવું છે. તો આ ભાઈ એમ કે ના ના મને તો કેટરીના બહુ ગમે તો મારે એને કેટરીના કહેવું છે. આ બેન એમ કે ના ના મારે એને રણબીર કપૂર કહેવો. તો શું થઈ જાય? પ્રોબ્લેમ થઈ જાય. કમ્પાઉન્ડ એક જ છે C4H10 પણ એના નેમ છે ઘણા બધા થઈ ગયા. અહીંયાથી ફોરેન છે સ્ટુડન્ટ છે સ્ટડી માટે જતા હોય ત્યાંથી અહીંયા આવતા હોય, અહીંનું મટીરિયલ ત્યાં જતું હોય ત્યાંનું અહીંયા આવતું હોય, કેમિકલ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતા હોય. તો C4H10 છે એનું નેમ ડિફરન્ટ હોય તો પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલા માટે એક કેમેસ્ટ્રીમાં એક ફૈબા છે એ ડિસાઇડ કરે કે આ C4H10 છે એ બ્યુટેન છે. તો વર્લ્ડ આખામાં ગમે ત્યાં તમે જાઓ તો C4H10 ઇટ ઇઝ નોન એઝ બ્યુટેન. એને શું કહેવાશે? બ્યુટેન. So that one is our union is known as IUPAC. IUPAC છે એકવાર ડિસાઇડ કરે કે C4H10 છે બ્યુટેન ઇટ ઇઝ નોન એઝ બ્યુટેન. તો તમે C4H10 લઈને USA જાઓ, પાકિસ્તાન જાઓ, કેનેડા જાઓ, ન્યુઝીલેન્ડ જાઓ, ભાવનગર હો કે ઘોઘામાં હો, ગમે ત્યાં હોય C4H10 ઇઝ નોન એઝ બ્યુટેન. તો આપણે જેટલા ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ બધાનું નોમેનક્લેચર આપણે કરવાનું છે. એના માટે જે રૂલ્સ આપ્યા છે it is given by IUPAC. It is known as IUPAC. IUPAC. IUPAC છે એનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ
union of pure and applied chemistry. International Union of Pure and Applied Chemistry. IUPAC છે એનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. અહીંયા છે ફર્સ્ટ લેટર છે બધા લીધા છે. હા, IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. તો આપણે જેટલા ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે બધાનું નોમેનક્લેચર છે IUPACથી આપણે કરવાનું છે. IUPAC કેટલાક રૂલ્સ આપ્યા છે, એ રૂલ્સ છે આપણે ફોલો કરીને આનું નોમેનક્લેચર છે કરવાનું છે. ક્લિયર? તો એટલું આપણને આવડી ગયું. સિંગલ બોન્ડ કાર્બન કાર્બન ઇઝ આલ્કેન, સફિક્સ કયો આવશે? ANE. 1 કાર્બન મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. અને IUPAC કહીએ છીએ એનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. ઓકે, તો હવે એના રૂલ્સ છે એ આપણે જોઈ લઈએ. તો IUPAC નોમેનક્લેચર ઓફ હાઇડ્રોકાર્બન, એની અંદર 2 છે એ લોકોએ રૂલ્સ આપ્યા છે. મેઇનલી છે હાઇડ્રોકાર્બન બેસિકલી કન્ટેન્સ 2 પાર્ટ. એની અંદર ફર્સ્ટ છે દેટ વન ઇઝ રૂટ વર્ડ અને સેકન્ડ કયું આવશે? પ્રાઇમરી સફિક્સ. રૂટ વર્ડ એટલે રૂટ, એની અંદર જે મેઇન કાર્બન ચેઇન હોય એના ઉપરથી આપણે કહીએ છીએ, તો દેટ વન ઇઝ નોન એઝ રૂટ વર્ડ. આ રીતે જે છે નંબર ઓફ કાર્બન એટમ્સ પ્રેઝન્ટ ઇન ધ લોંગેસ્ટ ચેઇન, એની જે લોંગેસ્ટ ચેઇન હશે સ્ટ્રક્ચરની અંદર, એની અંદર જો 1 કાર્બન હોય તો રૂટ વર્ડ છે કયું થશે? મીથ. 2 હોય તો ઇથ, 3 હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, 5 હોય તો પેન્ટ, 6 હોય તો હેક્સ, 7 હોય તો હેપ્ટ, 8 હોય તો ઓક્ટ, 9 હોય તો નોન અને 10 હોય તો શું થશે? ડેક. મીથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક. ક્લિયર? આટલું યાદ રાખવાનું ખાસ. મીથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક. અનધર સેકન્ડ આપણે એની અંદર જે દેટ વન ઇઝ પ્રાઇમરી સફિક્સ. તો અત્યારે આપણે 3 ફંક્શનલ ગ્રુપ છે એ સ્ટડી કરશું. એની અંદર સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે, અહીંયા H આવશે, સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. અને ડબલ બોન્ડ અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન એટલે સિંગલ બોન્ડ હોય, બધાની લોકોએ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કીધું છે. ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ આપણે આવશે સ્ટડી કરવાનો, એને શું કહેવાશે? અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. તો સિંગલ બોન્ડ હોય અને આપણે આલ્કેન હોય એની અંદર કયો સફિક્સ લાગશે? ANE. આલ્કીન હોય ડબલ બોન્ડ અનસેચ્યુરેટેડ, ડબલ બોન્ડ પાઇ બોન્ડ હોય એની અંદર આપણે ડિટેલમાં આવશે, એને આપણે છે કયો સફિક્સ લાગશે? ENE. અને ટ્રિપલ બોન્ડ હોય અનસેચ્યુરેટેડ તો એને કયો સફિક્સ લાગશે? YNE. તો અત્યારે ખાલી રૂલ્સ યાદ રાખજો, સેચ્યુરેટેડ અનસેચ્યુરેટેડ હું પાછું એક્સપ્લેન કરીશ. ક્લિયર? તો સિંગલ બોન્ડ હોય એને આપણે સેચ્યુરેટ કહીએ છીએ, ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ હોય એને શું કહેવાશે? અનસેચ્યુરેટેડ. ઓકે, તો હવે આપણે અગેન રૂલ છે 1 ટાઈમ જોઈ લઈએ. રૂલ છે આપણે એની અંદર 2 પાર્ટમાં છે એ લોકોએ ડિરાઈવ કર્યું છે. ફર્સ્ટ દેટ વન ઇઝ ધ રૂટ વર્ડ. રૂટ વર્ડ છે એની અંદર આપણે શું કીધું? વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ કાર્બન ચેઇન. લોંગેસ્ટ કાર્બન ચેઇન છે એની અંદર 1 કાર્બન હોય તો શું કહેવાશે? મીથ. મિથેન ઉપરથી મીથ. 2 કાર્બન હોય તો ઇથ, 3 કાર્બન હોય તો પ્રોપ, 4 કાર્બન હોય તો બ્યુટ, 5 કાર્બન હોય તો પેન્ટ, 6 કાર્બન હોય તો હેક્સ, 7 કાર્બન હોય તો હેપ્ટ, 8 કાર્બન હોય તો શું કીધું તું? ઓક્ટ, 9 કાર્બન હોય તો નોન અને 10 કાર્બન હોય તો શું કહેવાશે? ડેક. ઓકે, મીથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક. ક્લિયર? હવે આની અંદર સેકન્ડ છે આપણે કયું કીધું હતું? પ્રાઇમરી સફિક્સ. પ્રાઇમરી સફિક્સ. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય, કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય તો એને કયો સફિક્સ લાગશે? ANE. આલ્કેન કહેવાય, કયો સફિક્સ લાગશે? ANE. compounds are known as alkanes. Alkanes. Carbon carbon double bond is known as alkenes.
suffix is ene, and carbon-carbon triple bond is known as alkynes. Suffix is yne. ક્લિયર? આટલું તમારે યાદ રાખવાનું છે. એની અંદર રૂટ વર્ડ એટલે સિમ્પલ જે કાર્બન ઉપરથી કહીએ છીએ, અને પ્રાઇમરી સફિક્સ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ તો કયો લાગશે? એની, આલ્કેન્સ કહેવાય. ડબલ બોન્ડ ઇઝ આલ્કીન, સફિક્સ કયો લાગશે? ઈએનઈ. ટ્રિપલ બોન્ડ્સ તો શું થઈ જશે? આલ્કાઇન, સફિક્સ કયો લાગશે? વાયએનઈ, આઇન. ઓકે, એન ઇન આઇન. ક્લિયર? આટલું યાદ રહી ગયું? તો હવે આપણે છે એના એક્ઝામ્પલ છે સ્ટડી કરીએ. તો આયુપેક છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો એની અંદર 2 રૂલ્સ છે આપણે ફોલો કરવાના છે. ફર્સ્ટ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન. કાર્બનને શું સિલેક્ટ કરવાનું છે? લોંગેસ્ટ ચેઇન. તો our first rule we have to select carbon containing longest chain. Carbon longest, but કેવી હોવી જોઈએ? continuous chain. So our first rule is we have to select the carbon containing longest continuous chain. વચ્ચે ક્યાંય બ્રેક ન થવી જોઈએ. ચેઇન છે કેવી સિલેક્ટ કરવાની છે? કન્ટિન્યુઅસ. વચ્ચે ક્યાંય બ્રેક નહીં થવા દેવાનો. Second, we have to apply minimum sum rule. Sum rule. એની અંદર આપણા ફંક્શનલ ગ્રુપ આવશે. 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન. CH4 હોય તો આપણે શું કહીએ છીએ? મીથેન. તો CH4 છે એમાં કાર્બનની ઓલ 4 વેલેન્સી છે એ કેવી હશે? સેટિસ્ફાય હશે. અહીંયા આપણે 1 છે કાર્બન છે રિમૂવ કરી નાખીએ અને આ રીતે CH3 આવે તો આ ફંક્શનલ ગ્રુપમાં એવું કહેવાય. અને શું કહેવાશે? મિથાઇલ. એવી રીતે C2H6 or you can write CH3CH3. 1 આની અંદર જે છે હાઇડ્રોજન છે એ લેસ થઈ જાય તો C2H5 or you can write CH3CH2. આ રીતે હોય. તો આ જે છે એને કઈ રીતે લખાશે? ઇથાઇલ. 3 કાર્બન હોય તો C3H8 CH3 CH2 CH3. 1 હાઇડ્રોજન છે લેસ હોય તો C3H7 और અહીંયા 1 હાઇડ્રોજન લેસ હોય તો CH3 CH2 CH2. આ જે છે ને શું કહેવાશે? પ્રોપાઇલ. ક્લિયર? આટલું યાદ રાખવાનું છે. First rule આપણે we have to select the longest chain, carbon containing longest chain, and it should be continuous. વચ્ચે ક્યાંય બ્રેક ન થવી જોઈએ. Second, we have to apply minimum sum rule. ઓકે, કઈ રીતે છે એવું તમને સમજાવું છું. અને અહીંયા જે છે ફંક્શનલ ગ્રુપમાં CH3 હોય તો શું લખાશે? મિથાઇલ. C2H5 or CH3CH2 હોય તો શું લખાશે? ઇથાઇલ. C3H7 or CH3CH2CH2 1 valency free હોય 3 carbons, then it is known as propyl. Clear? હવે જો CH3 CH2 CH3 આ જે ડેશ કરીએ છીએ કાર્બન છે શું ઇન્ડિકેટ કરે છે? સિંગલ બોન્ડ. કાર્બન અને કાર્બન છે કેવો આવશે? સિંગલ બોન્ડ. કાર્બન વેલેન્સી જુઓ, વિચારો. 3 valency 3 hydrogen 1 neighbor carbon, 2 hydrogen 2 neighboring carbons, 3 hydrogen 1 neighbor carbon. All 3 carbon છે એની 4 valency છે કેવી છે? સેટિસ્ફાઈડ છે. હવે એક નંબર ઓફ કાર્બન્સ છે આપણે we have to select the longest chain. તો આ જે છે આપણી કેવી ચેઇન છે? લોંગેસ્ટ ચેઇન જ છે. 1 2 3 3 કાર્બન્સ છે એવી આ કઈ છે? લોંગેસ્ટ ચેઇન છે. કાર્બન લોંગેસ્ટ ચેઇન અને કેવી છે? કન્ટિન્યુ છે. તો આની અંદર કેટલા કાર્બન છે? 1 2 3 3 કાર્બન હોય. રૂટ વર્ડ આપણે કયું કીધું છે? પ્રોપ. અને સિંગલ બોન્ડ છે એટલે કયો સફિક્સ લાગશે? એની. તો શું નેમ થઈ જશે? પ્રોપેન. The name of this compound is propane.
4, 5 carbons. Select longest chain, carbon longest chain 1, 2, 3, 4, 5. 5 carbon છે આ સાઈડથી લ્યો કે આ સાઈડથી 5 carbon છે એની શું થશે longest chain. હવે આ longest chain છે થઈ ગઈ તો એની અંદર નંબર ઓફ કાર્બન્સ છે કેલ્ક્યુલેટ કરો. કેટલા કાર્બન છે 1, 2, 3, 4, 5 કાર્બન. 5 કાર્બન જે છે તો 5 કાર્બનને આપણે શું કીધું છે પેન્ટ અને આલ્કેન એટલે એનો સફિક્સ એન એટલે શું કહેવાશે પેન્ટેન. Our first rule is we have to select the longest chain. તો આ જે છે longest chain થશે 1, 2, 3, 4, 5, 6, 7 કાર્બન અને ઇટ ઇઝ કન્ટિન્યુઅસ. જો ક્યાંય બ્રેક નથી થતી તો આ કાર્બનની છે એ શું થશે longest chain. Now we have to calculate the number of carbons. કેટલા છે 1, 2, 3, 4, 5, 6, 7. 7 કાર્બન એટલે શું થશે હેપ્ટેન. હેપ પ્લસ એન સો ઇટ ઇઝ નોન એઝ હેપ્ટેન. તો આ સિમ્પલ થયું કે આપણે લોંગેસ્ટ ચેઇન સિલેક્ટ કરીએ જેટલા કાર્બન હોય એટલે એ રીતે એનું નેમ છે એ લખીએ છીએ. અહીંયા 7 કાર્બન તો 7 કાર્બન હેપ્ટ પ્લસ એન એટલે શું થઈ જશે હેપ્ટેન. હવે ખાસ ધ્યાન રાખજો CH3, CH, CH3, CH2, CH2, CH3. Our first rule is, first rule શું કીધું we have to select the carbon chain. Carbon chain કેવી select કરવાની longest and it should be continuous. વચ્ચે ક્યાંય બ્રેક ન થવું જોઈએ. ઓકે ખાસ ધ્યાન રાખજો થ્રુ આઉટ તમારે 10, 11, 12 છે આનું યુઝ આવશે. તમારો ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચેપ્ટર છે જ હજી બાકી છે એની અંદર છે અને આપણે છે 11, 12માં તો ઘણી બધી વાર યુઝ આવશે. તો અહીંયા ફર્સ્ટ રૂલ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન, કાર્બન લોંગેસ્ટ ચેઇન. ચેઇન શુડ બી કન્ટિન્યુઅસ અને નંબરિંગ વી હેવ ટુ સ્ટાર્ટ વિથ ટર્મિનલ કાર્બન. ટર્મિનલ કાર્બન એટલે શું થશે એન્ડ કાર્બન. યુ કેન સ્ટાર્ટ ફ્રોમ હિયર, હિયર ઓર હિયર. અહીંથી નો સ્ટાર્ટ થાય, વચ્ચેથી સ્ટાર્ટ નહીં કરવાનું. તો ફર્સ્ટ રૂલ ઇઝ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન, કાર્બન લોંગેસ્ટ ચેઇન. ચેઇન છે કેવી હોવી જોઈએ કન્ટિન્યુઅસ અને નંબરિંગ છે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું ટર્મિનલ કાર્બનથી. તો આપણે સ્ટાર્ટ કરીએ ખાસ ધ્યાન રાખજો 1, 2, 3, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5. મેક્સિમમ કેટલા કાર્બનની લોંગેસ્ટ ચેઇન આવશે 5. હવે હું આ સિલેક્ટ કરું છું અત્યારે આ કાર્બનની શું થઈ ગયું લોંગેસ્ટ ચેઇન 5 કાર્બનની લોંગેસ્ટ ચેઇન. હવે તમને એમ થાય કે ના ના સર મારે આ સિલેક્ટ નથી કરવી, આ સેકન્ડ છે પોસિબિલિટી એ સિલેક્ટ કરીએ CH3, CH, CH3, CH2, CH2, CH3. કોકને એમ થાય કે ના મારે આ ચેઇન સિલેક્ટ નથી કરવી સર હું આ ચેઇન સિલેક્ટ કરું 5 કાર્બન, તો આપણે આ સિલેક્ટ કરીએ. આ એ 5 કાર્બન લોંગેસ્ટ ચેઇન છે અને કેવી છે કન્ટિન્યુ છે, જો ક્યાંય બ્રેક નથી થતી. 5 પછી આમ 6 ન લેવાય તો બ્રેક થઈ ગઈ. તો એની વન વી કેન સિલેક્ટ પણ ચેઇન કેવી હોવી જોઈએ લોંગેસ્ટ અને ઇટ શુડ બી કન્ટિન્યુઅસ. ઇન બોથ કેટલા કાર્બન છે 5 કાર્બન્સ. હવે સેકન્ડ ખાસ ધ્યાન રાખજો અહીંયા જે રહી ગયું એને ફંક્શનલ ગ્રુપ કહીએ છીએ. આ જે રહી ગયું અહીંયા કયું ગ્રુપ રહી ગયું CH3. તો CH3 CH4 હોય તો શું કહેવાય મિથેન, પણ CH3 છે એટલે શું લખાશે મિથાઇલ. હવે સેકન્ડ રૂલ વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર ટુ ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બન. ફંક્શનલ ગ્રુપ જે કાર્બન સાથે એટેચ હોય એને આપણે કયો નંબર આપવાનો છે લિસ્ટ નંબર. તો અહીંયાથી હું નંબરિંગ આપું જો ફોરવર્ડ એન્ડ બેકવર્ડ બોથ ધ ડાયરેક્શન વી હેવ ટુ ચેક. આ સાઈડ જે ઇટ ઇઝ નોન એઝ ફોરવર્ડ, રિટર્ન થઈએ એ શું કહેવાશે બેકવર્ડ, જઈએ એ ફોરવર્ડ, રિટર્ન થઈએ એ બેકવર્ડ. તો ફોરવર્ડમાં હું નંબરિંગ આપું છું 1,
2 3 4 5 કાર્બનને નંબર આપ્યા છે 1 2 3 4 5 તો ફોરવર્ડ ડાયરેક્શન જો હું ફોલો કરું તો આ જે ગ્રુપ છે મિથાઇલ ગ્રુપ આ જે છે એને શું કહેવાશે મિથાઇલ ગ્રુપ તો આ મિથાઇલ ગ્રુપ છે કયા કાર્બન સાથે અટેચ થયું સેકન્ડ કાર્બન સાથે હવે હું બેકવર્ડ ડાયરેક્શન ફોલો કરું 1 2 3 4 5 તો આ કયા કાર્બન સાથે અટેચ થયું ફોર્થ આમ જઈએ તો કયા કાર્બન સાથે અટેચ થશે સેકન્ડ ગણાશે બેકવર્ડ આવીએ તો ફોર્થ લિસ્ટ કયું છે સેકન્ડ જે લિસ્ટ હોય એ ડાયરેક્શન છે આપણે ફોલો કરવાની તો લિસ્ટ આ બાજુ છે કયું આવશે 2 તો નોમેનક્લેચરમાં ફર્સ્ટ શું લખવાનું છે 2 આ લોંગેસ્ટ ચેઇનના સેકન્ડ કાર્બન ઉપર કયું ગ્રુપ એટેચ થઈ ગયું મિથાઇલ હવે એટલું આવી ગયું લોંગેસ્ટ ચેઇન છે એમાં કેટલા કાર્બન છે 5 કાર્બન ને શું કહેવાય પેન્ટ પ્લસ ANE એટલે શું થઈ જશે પેન્ટેન તો 2 મિથાઇલ પેન્ટેન ક્લિયર ફર્સ્ટ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન અને ફંક્શનલ ગ્રુપ જે કાર્બન સાથે એટેચ હોય એને આપણે શું આપવાનું લિસ્ટ નંબર ક્લિયર આની અંદર જોઈ લઈએ આપણે આ લોંગેસ્ટ ચેઇન સિલેક્ટ કરી આમાં કેટલા કાર્બન છે 5 આ જે રહી ગયું એને આપણે શું કહીએ છીએ ફંક્શનલ ગ્રુપ કયું ગ્રુપ રહી ગયું મિથાઇલ એક હાઇડ્રોજન લેસ છે એટલે શું કહેવાશે મિથાઇલ હવે મિથાઇલ ગ્રુપ જે કાર્બન સાથે એટેચ હોય એનો નંબર કયો આવવો જોઈએ લિસ્ટ નંબર તો ફોરવર્ડ ડાયરેક્શનમાં હું નંબરિંગ આપું તો 1 2 ટર્મિનલથી જ અપાય 2 3 4 5 તો આ કયા મિથાઇલ ગ્રુપ છે કયા કાર્બન સાથે અહીંયા એટેચ થયું સેકન્ડ બેકવર્ડ ડાયરેક્શન આપો તો 1 2 3 4 5 ફોર્થ તો જે છે એ કયું થઈ ગયું સેકન્ડ જે લિસ્ટ હોય એ જ આપણે લેવાનું તો અહીંયાથી છે લિસ્ટ નંબરિંગ કહેવાય 2 ઉપરથી અહીંથી નંબરિંગ આપ્યા હતા 2 ઉપર છે કયું ગ્રુપ એટેચ છે મિથાઇલ તો શું થશે 2 મિથાઇલ કેટલા કાર્બન છે 5 આપણું આ આવી ગયું હવે કેટલા કાર્બન છે ચેઇનમાં 5 કાર્બનને શું કહેવાશે પેન્ટેન સિંગલ બોન્ડ છે એટલે પેન્ટ પ્લસ એન એટલે શું થશે પેન્ટેન ક્લિયર ફર્સ્ટ રૂલ ઇઝ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન કાર્બન લોંગેસ્ટ ચેઇન વી હેવ ટુ સિલેક્ટ ચેઇન છે કેવી હોવી જોઈએ કન્ટિન્યુઅસ અને ઓલવેઝ નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું ટર્મિનલ કાર્બન સેકન્ડ જે ફંક્શનલ ગ્રુપ છે એને આપણે શું આપવાનું લિસ્ટ નંબર તો ફોરવર્ડ અને બેકવર્ડ બે ડાયરેક્શનમાં જોવાનું જે લિસ્ટ આવે એ નંબર છે આપણે આપી દેવાનું ઓકે વન મોર એક્ઝામ્પલ જોઈએ CH3 CH2 CH CH3 CH3 Our first rule is we have to select the carbon containing longest chain. Chain કઈ રીતે select કરવાની start with the terminal carbon and it should be continuous. Possibility check કરો 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3 4 મેક્સિમમ કાર્બનની ચેન આવશે 4 કાર્બનની તો 4 કાર્બનની લોંગેસ્ટ ચેન છે અહીંયા થાય છે આપણે આ સિલેક્ટ કરો or you can select this one આન્સર કેવો આવે સેમ થઈ ગયું આ રહી ગયું મિથાઇલ ગ્રુપ સેકન્ડ શું કીધું we have to give list number to functional group containing carbon અહીંયા મિથાઇલ ગ્રુપ જે કાર્બન સાથે એટેચ છે ને આપણે કયો નંબર આપવો પડશે લિસ્ટ નંબર ફોરવર્ડ ડાયરેક્શનમાં ચેક કરીએ 1 2 3 4 મિથાઇલ ગ્રુપ કયા કાર્બન સાથે એટેચ છે આ ચેઇનના થર્ડ કાર્બન સાથે ફોરવર્ડ ડાયરેક્શનમાં બેકવર્ડ છે હું ચેક કરું તો 1 2 3 4 બેકવર્ડ ડાયરેક્શનમાં કયા કાર્બન સાથે એટેચ છે સેકન્ડ તો સેકન્ડ છે લિસ્ટ ગણાય એટલે આપણે બેકવર્ડ ડાયરેક્શન ફોલો કરવું પડશે
2 મિથાઇલ. હવે આવી ગયું ચેઇનમાં કેટલા કાર્બન છે? 4. 4 કાર્બનને શું કહેવાય? બ્યુટ પ્લસ એની એટલે બ્યુટેન. ક્લિયર? સમજાય છે હવે? CH3 CH2 CH3 CH2 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 CH3. Our first rule is we have to select the longest chain. કઈ longest chain select કરવાની છે? Carbon containing longest chain. It should be continuous and start with terminal carbon. 1 2 3 4 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 કાર્બન છે. શું થશે? લોંગેસ્ટ ચેઇન. તો સિલેક્ટ કરી નાખીએ. આજે રહી ગયું એને શું કહેવાય? ફંક્શનલ ગ્રુપ. ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બનને આપણે શું આપવાનું? લિસ્ટ નંબર. ફોરવર્ડ અને બેકવર્ડ બે ડાયરેક્શન ચેક કરી લેવાય. નો લખો તોય ચાલે, તમે આવું નો બોક્સ કરો તોય ચાલે, પણ અત્યારે સ્ટાર્ટિંગમાં કરવાનું પ્રેક્ટિસ માટે. 1 2 3 4 5 6 7. તો આ કયા કાર્બન સાથે એટેચ થયું? થર્ડ કાર્બન. જો અહીંયા હેંગ થયેલું છે થર્ડ કાર્બન. બેકવર્ડ છે ચેક કરી લઈએ. 2 3 4 5 6 7. તો કયા કાર્બન સાથે એટેચ છે? ફિફ્થ. તો લિસ્ટ છે એ કયું આવશે? 3. તો શું લખાશે? થર્ડ કાર્બન ઉપર આ ગ્રુપ છે એટલે 3 મિથાઇલ. અને કેટલા કાર્બન છે? 7. 7 કાર્બન એટલે શું થશે? હેપ્ટેન. એટલે શું થશે? હેપ્ટેન. 3 મિથાઇલ હેપ્ટેન. ક્લિયર? Our first rule is we have to, જો કાર્બનની વેલેન્સી સેટિસ્ફાય છે બધે. 3 and 1 4 1 2 3 અને 4 3 અને 1 4 3 અને 1 4. Our first rule is we have to select the carbon chain. કાર્બન ચેન કઈ રીતે સિલેક્ટ કરવાની? It should be continuous. ઓલવેઝ ક્યાંથી સ્ટાર્ટ થશે? ટર્મિનલ કાર્બન. તો આપણે સિલેક્ટ કરીએ અહીંથી. તો 1 2 3 1 2 3 1 2 3 ગમે સાઈડથી લઈએ તો કેટલા કાર્બન આવશે? 3. સપોઝ આપણે આ સિલેક્ટ કરીએ. યુ કેન સિલેક્ટ ધીસ વન. સ્ટ્રેટ એ સિલેક્ટ કરો તોય 3 જ થશે. હું આ સિલેક્ટ કરું છું તો આ રહી ગયું. એ શું થઈ ગયું? ફંક્શનલ ગ્રુપ. હવે સેકન્ડ છે આપણો રૂલ કયો છે? એ કાર્બનને આપણે શું આપવાનું છે? લિસ્ટ નંબર ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બનને. તો ફોરવર્ડમાં આપીએ તો 1 2 3. બેકવર્ડમાં શું થાય? 1 2 3. બોથ ધ સાઇડ સેમ, સો વી કેન ફોલો એની ડાયરેક્શન. તો સેકન્ડ ઉપર કયું ગ્રુપ એટેચ છે? મિથાઇલ. તો શું લખાશે? 2 મિથાઇલ. હવે આ મિથાઇલ આવી ગયું તો અહીં કેટલા કાર્બન છે? 3. 3 કાર્બનને શું કહેવાશે? પ્રોપેન. 3 મિથાઇલ પ્રોપેન. કોપી કરી લ્યો. પછી બીજા એક્ઝામ્પલ કરાવું છું. સ્ક્રીનશોટ લઈ લ્યો તોય ચાલશે અત્યારે. તો our first rule is we have to select the carbon containing longest chain. ચેઇન ક્યાંથી સ્ટાર્ટ કરવાની? ટર્મિનલ કાર્બન. ઇટ શુડ બી કન્ટિન્યુઅસ. અને સેકન્ડ વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર ટુ ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બન. એક્ઝામ્પલ હું આપું છું, જાતે ટ્રાય કરજો. બરાબર? આવડશે જ. પછી ડિસ્કસ કરશું. કોઈ તો કરેક્શન છે થઈ જાય.
કરો ટ્રાય, જાતે ટ્રાય કરજો, રૂલ્સ કીધા એ ફોલો કરવાના. Hello, first, કોને થયું? Very good. Our first rule is we have to select the longest chain. 1, 2, 3. ક્યાંથી સ્ટાર્ટ કરવાની? ટર્મિનલથી. Always it should be continuous. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 6 કાર્બન છે, શું થશે? લોંગેસ્ટ ચેઇન. આ રીતે સ્ટ્રેટ સિલેક્ટ થાય તો આ રીતે સિલેક્ટ થાય. એની યુ કેન સિલેક્ટ. રહી ગયું એ શું થઈ જશે? ફંક્શનલ ગ્રુપ. ફંક્શનલ ગ્રુપ કાર્બન છે અને આપણે કયો નંબર આપવાનો છે? લિસ્ટ નંબર. ફોરવર્ડ ડાયરેક્શનમાં 1, 2, 3, 4, 5, 6. કયા કાર્બન સાથે એટેચ થયું? સેકન્ડ. બેકવર્ડ ડાયરેક્શન ચેક કરી લઈએ. 1, 2, 3, 4, 5, 6. તો કયા કાર્બન સાથે એટેચ થયું? ફિફ્થ. લિસ્ટ કયું આવશે? 2. તો 2 પર મિથાઇલ ગ્રુપ છે, એટેચ છે. 2 મિથાઇલ અને 6 કાર્બન એટલે શું થશે? હેક્સેન. 2 મિથાઇલ અને 6 કાર્બન એટલે શું લખાશે? હેક્સ પ્લસ એની, હેક્સેન. સેકન્ડ. યસ, વેરી ગુડ. First we have to select the longest chain. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5. 5 કાર્બનની આ લોંગેસ્ટ ચેઇન થશે. રહી ગયું એ શું કહેવાશે? ફંક્શનલ ગ્રુપ. હવે ફોરવર્ડ ડાયરેક્શન 1, 2, 3, 4, 5. તો આ કયા કાર્બન સાથે એટેચ છે? થર્ડ. બેકવર્ડ ડાયરેક્શન જોઈએ તો 1, 2, 3. બોથ ધ સાઈડ કેવું થઈ ગયું? સેમ. સો વી કેન ફોલો એની ડાયરેક્શન. તો અહીંયા થર્ડ કાર્બન સાથે એટેચ છે તો શું લખાશે? 3 મિથાઇલ અને કેટલા કાર્બન છે? 5. પેન્ટ પ્લસ એની એટલે શું થઈ જશે? પેન્ટેન. ક્લિયર? લાસ્ટ કોને થયું? થર્ડ. યસ, વેરી ગુડ. This one is longest chain. 1, 2, 3, 4, 5, 6. No branching. જો continuous જ છે, કે બ્રેક જ નથી. અહીંયા ઉપરની જગ્યાએ મેં નીચે લખી નાખ્યું છે. કેટલા કાર્બન છે? 3, 4, 5, 6. 6 કાર્બન એટલે શું કહેવાશે? હેક્સેન. ઓકે, કોઈ બ્રાન્ચિંગ જ નથી, કન્ટિન્યુઅસ જ છે. ખાલી મેં અહીંયા કન્ટિન્યુ જગ્યાએ નીચે કન્ટિન્યુ કર્યું તોય શું કહેવાશે? હેક્સેન. ક્લિયર? First rule, we have to select the longest chain carbon. કઈ રીતે સિલેક્ટ કરવાની? It start with terminal carbon and it should be continuous. Second, we have to give list number to functional group containing carbon. કરો try. કરો ટ્રાય. થઈ ગયું? ફર્સ્ટ, our first rule is we have to select the longest chain. Carbon continuous longest chain. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? ટર્મિનલ કાર્બન. It should be continuous.
તો 1 2 3 1 2 3 4 5 6 7 8 8 કાર્બન છે એની આ શું થશે લોંગેસ્ટ ચેઇન રહી ગયું એને શું કહેવાશે ફંક્શનલ ગ્રુપ વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર ટુ ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બન જોઈને જ આઈડિયા આવી જાય ફોરવર્ડમાં કયું થશે 1 2 આ સાઈડથી 1 2 3 4 5 6 7 તો લિસ્ટ છે કયું આવશે 2 તો 1 2 3 4 5 6 7 8 તો આ સેકન્ડ કાર્બન સાથે એટેચ છે એટલે શું કહેવાશે 2 મિથાઇલ અને 8 કાર્બન એટલે શું કહેવાશે ઓક્ટેન 2 મિથાઇલ ઓક્ટેન સેકન્ડ કરો ટ્રાય રૂલ તો આપણે જ ફોલો કરવાનો એમાં ચેન્જ નહીં કરવાનો એટલે આવડી જ જાય Our first rule is we have to select the longest chain. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 5 કાર્બન છે એ શું થશે લોંગેસ્ટ ચેઇન તો આપણી આ જે છે એ શું થઈ ગઈ લોંગેસ્ટ ચેઇન રહી ગયું એ શું કહેવાશે ફંક્શનલ ગ્રુપ આ જે કાર્બન સાથે એટેચ હોય એને આપણે શું આપવાનું લિસ્ટ નંબર અને અહીંયા 2 કાર્બન છે 2 કાર્બન હોય એને આપણે શું કીધું છે ઇથાઇલ C2H6 ઇથેન પણ 1 હાઇડ્રોજન લેસ છે એટલે શું કહેવાય ઇથાઇલ તો આ ઇથાઇલ ગ્રુપ જે કાર્બન સાથે એટેચ હોય એને લિસ્ટ નંબર આપવાનો તો આપણે આ કાર્બન માટે ચેક કરવું પડે અહીંથી આપું તો 1 2 3 અહીંથી આપું તો 1 2 3 બોથ ધ સાઇડ કેવું થઈ ગયું સેમ તો એની ડાયરેક્શન યુ કેન ફોલો 1 2 3 4 5 તો થર્ડ ઉપર કયું ગ્રુપ છે ઇથાઇલ સો 3 ઇથાઇલ અને 5 કાર્બન એટલે શું કહેવાશે પેન્ટેન ક્લિયર લાસ્ટ હેક્ઝેન 1 2 3 4 5 6 6 કાર્બન છે આ રીતે કન્ટિન્યુ તો એને શું કહેવાશે હેક્ઝેન 1 2 3 4 5 6 અને શું કહેવાશે હેક્સેન અને આ લોકો નોર્મલ હેક્સેન લખે છે એન હેક્સેન એટલે શું કહેવાશે નોર્મલ હેક્સેન નો બ્રાન્ચિંગ ઓનલી લિનિયર હશે ઓનલી ચેઇન ફોર્મમાં હોય એને એ લોકો શું કહે છે એન હેક્સેન નોર્મલ હેક્સેન ક્લિયર આપણા રૂલ છે યાદ છે ફર્સ્ટ વી હેવ ટુ સિલેક્ટ ધ કાર્બન લોંગેસ્ટ ચેઇન કઈ રીતે સિલેક્ટ કરવાની ઇટ શુડ સ્ટાર્ટ વિથ ટર્મિનલ કાર્બન એન્ડ ઇટ શુડ બી કન્ટિન્યુઅસ અને સેકન્ડ વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર ટુ ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બન ક્લિયર હવે આપણે છે આની અંદર થોડુંક વધારે ડીપમાં જઈએ હવે આની અંદર આપણે થોડુંક વધારે કરીએ છીએ CH3 CH CH3 CH CH3 CH2 CH3 આનું આપણે નોમેનક્લેચર કરવાનું છે તો આયુપેકમાં ફર્સ્ટ રૂલ તો શું કીધું વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન કાર્બન લોંગેસ્ટ ચેઇન આપણે સિલેક્ટ કરવાની ક્યાંથી સ્ટાર્ટ થશે ટર્મિનલ કાર્બન એન્ડ ઇટ શુડ બી કન્ટિન્યુઅસ ટ્રાય કરીએ 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 5 કાર્બન છે એની આ શું થઈ જશે લોંગેસ્ટ ચેઇન ઓકે 5 કાર્બનની આ શું થઈ ગઈ લોંગેસ્ટ ચેઇન હવે અહીંયા 2 ફંક્શનલ ગ્રુપ છે સેમ છે ICH3 એટલે મિથાઇલ ICH3 એટલે શું થશે મિથાઇલ હવે 2 ફંક્શનલ ગ્રુપ છે એ સેમ છે સેમ ફંક્શનલ ગ્રુપ છે એ 2 ટાઈમ્સ આવે કેમેસ્ટ્રીમાં 2 ટાઈમ્સ સેમ ફંક્શનલ ગ્રુપ આવે તો શું કહેવાનું ડાય 3 આવે તો શું કહેવાશે ટ્રાય 4 આવે તો શું કહેવાશે ટેટ્રા 5 આવે તો શું કહેવાશે પેન્ટા 6 હોય તો હેક્સા એટલા બધાની જરૂર નથી 2 સેમ હોય તો શું કહેવાશે ડાય 3 ટ્રાય 4 ટેટ્રા 5 પેન્ટા સેમ 2 ટાઈમ્સ આવે તો શું કહેવાનું ડાય 3 આવે તો ટ્રાય 4 હોય તો ટેટ્રા 5 હોય તો પેન્ટા 2 સેમ
2 times તો ડાઈ, 3 times ટ્રાય, 4 then ટેટ્રા, 5 then પેન્ટા. ક્લિયર? હવે આપણે મિનિમમ સમ રૂલ, ઓલાની અંદર વન ફંક્શનલ ગ્રુપ હતું એટલે આપણે શું કરતા હતા? વી હેવ ટુ ગીવ લિસ્ટ નંબર ટુ ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ કાર્બન. અહીંયા લિસ્ટ નંબરની જગ્યાએ શું કરવું પડશે? મિનિમમ સમ રૂલ. તો આપણે ફોરવર્ડ ડાયરેક્શન પહેલા ચેક કરીએ. એમાં હું નંબર આપું 1 2 3 4 5. તો આ મિથાઇલ ગ્રુપ છે કયા કાર્બન સાથે અટેચ થયું? સેકન્ડ. આ કયા કાર્બન સાથે અટેચ છે? થર્ડ. 2 + 3 = શું થશે? 5 ફોરવર્ડ ડાયરેક્શન માટે. બેકવર્ડ ડાયરેક્શનમાં ખાસ ધ્યાન રાખજો 1 2 3 4 5. તો આ જે છે કયા કાર્બન સાથે અટેચ થયું? થર્ડ. અને આ 4. તો 3 + 4 = 7. લિસ્ટ આપણી પાસે કયું છે? 5. તો કયું ડાયરેક્શન ફોલો કરવું પડશે? ફોરવર્ડ. તો ફોરવર્ડ ડાયરેક્શનમાં કયા કાર્બન સાથે? એટલે અહીંયા ઉપરનું જોવાનું. ફોરવર્ડ આપણે મેં વ્હાઇટથી લખ્યું છે તો એવું નહીં કરવાનું 1 ફોરવર્ડ ને 2 બેકવર્ડ, એવું ન કરાય. મેલ ને ફિમેલ ભેગા નહીં કરવાના, છક્કો બની જાય. એટલે આપણે ફોરવર્ડમાં લિસ્ટ છે મિનિમમ છે એ 5 છે તો ફોરવર્ડ ડાયરેક્શનમાં જ જોવાનું. તો ફોરવર્ડ ડાયરેક્શનમાં સેકન્ડ સાથે અટેચ છે, થર્ડ સાથે અટેચ છે. તો 2, 3 બેની પોઝિશન ઇન્ડિકેટ કરવાની. એક સેકન્ડ કાર્બન ઉપર એટેચ છે, સેકન્ડ કયા ઉપર છે? થર્ડ કાર્બન ઉપર. મિથાઇલ ગ્રુપ ટ્વાઇસ 2 times છે તો શું કહેવાશે? ડાયમિથાઇલ. હવે જે આપણી ચેઇન છે એમાં કેટલા કાર્બન છે? 5. 5 કાર્બનને શું કહેવાશે? પેન્ટ પ્લસ ANE એટલે શું થઈ ગયું? પેન્ટેન. 2 3 ડાયમિથાઇલ પેન્ટેન. ક્લિયર? તો મોર દેન વન ફંક્શનલ ગ્રુપ હોય તો શું એપ્લાય કરવું પડશે? મિનિમમ સમ રૂલ. ફોરવર્ડ સાઈડ નંબરિંગ આપીને એડિશન કરવાનું, બેકવર્ડ સાઈડ જે લિસ્ટ હોય એ આપણે શું કરવાનું? ફોલો કરવાનું. ક્લિયર? હજી જોઈએ. Our first rule is we have to select the longest chain. Carbon longest chain select કરવાની છે. કઈ રીતે? Continuous and start with terminal carbon. 1 2 3 4 1 2 3 5 6 1 2 4 5 6 7 1 2 3 4 5 6. તો અહીંયા જે છે આ જે છે એ શું થઈ ગયું? લોંગેસ્ટ છે. સેકન્ડ આપણે શું એપ્લાય કરવાનું છે? મિનિમમ સમ રૂલ. તો ફોરવર્ડ ડાયરેક્શનમાં નંબરિંગ આપું તો 1 2 3 4 5 6 7ની પણ 6 કાર્બન લોંગેસ્ટ ચેઇન થઈ. હવે આ 2 એટેચ છે ફંક્શનલ ગ્રુપ, એની પોઝિશન જોઈ લઈએ. આ કયા કાર્બન સાથે એટેચ છે? થર્ડ. આ 5th. 3 + 5 એટલે કેટલા થઈ ગયા? 8. હવે હું બેકવર્ડ ડાયરેક્શન ચેક કરું. ખાસ ધ્યાન રાખજો 1 2 3 4 5 6. તો બેકવર્ડ ડાયરેક્શનમાં કયા કાર્બન સાથે અટેચ છે? આ યલો વાળો સેકન્ડ. 3 અને 4 આ કોની સાથે અટેચ છે? 4. 2 + 4 એટલે કેટલું થશે? 6. તો લિસ્ટ નંબર છે એ કેટલું થયું? 6. અહીંયા કેટલું છે? 8. તમારે એમ નહીં કરવાનું કે અહીંયાથી 2 ને અહીંયાથી આ 3, એમ નહીં. લિસ્ટ આમ છે તો અહીંયા છેલ્લે સુધી આમ જ આવવાનું. મેલ ફિમેલ ભેગો નહીં કરવાનું, છક્કો થઈ જાય. એટલે ઓલવેઝ લિસ્ટ નંબરિંગ અહીંયા. તો તમારે કયું ફોલો કરવાનું? અપ ટુ એન્ડ બેકવર્ડ ડાયરેક્શન. બેકવર્ડ ડાયરેક્શનમાં આ સેકન્ડ સાથે અટેચ છે, આ ફોર્થ સાથે. તો 2 4 ડાયમિથાઇલ અને અહીંયા 6 કાર્બન એટલે શું થઈ જશે? હેક્સેન. 2 4 ડાયમિથાઇલ હેક્સેન. ક્લિયર? સિમ્પલ જ છે. અહીંયા શું કરી નાખવાનું? મિનિમમ સમ રૂલ એડિશન કરીને ચેક કરવાનું. વન મોર હજી એક્ઝામ્પલ લઈએ, કોપી કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લો તોય ચાલશે.
CH3, CH, CH3, CH, CH3, CH2, CH2. Our first rule is we have to select the longest chain. The longest chain select करिए 1, 2, 3, 4, 5, 6, 7. 7 કાર્બન છે longest chain જોઈને જ આઈડિયા આવી જાય. ઓકે, તો આને બોક્સ કરી નાખો. હવે અહીંયા 2 ફંક્શનલ ગ્રુપ રહી ગયા. એની પોઝિશન મિથાઇલ ગ્રુપ છે. મિથાઇલ ગ્રુપ 2 ટાઈમ્સ આવે એટલે શું કહેવાશે? ડાયમિથાઇલ. એની પોઝિશન ડિસાઇડ કરવી પડશે. તો ફોરવર્ડમાં હું નંબરિંગ આપું 1, 2, 3, 4, 5, 6, 7. તો આ કયા કાર્બન સાથે એટેચ છે? સેકન્ડ. આ થર્ડ. 2 + 3 = શું થશે? 5. તો 5. બેકવર્ડ ડાયરેક્શને ચેક કરી લઈએ. જોઈને જ આમ તો આઈડિયા આવી જાય કે લિસ્ટ આ જ થશે. તો ચેક કરીએ છીએ. બાકી ડાયરેક્ટ યુ કેન રાઇટ આન્સર 1, 2, 3, 4, 5, 6, 7. કયા કાર્બન સાથે એટેચ થયું? 5. આ 6. 5 + 6 11. લિસ્ટ છે આપણી પાસે. કયું આવશે? 5. તો શું નેમિંગ થશે? ફોરવર્ડ ડાયરેક્શન ચેક કરવું પડે. ફોરવર્ડ એટલે આપણું આ વ્હાઇટ વાળું, એમાં કયા કાર્બન ઉપર એટેચ છે? સેકન્ડ. આ થર્ડ. 2, 3 ડાયમિથાઇલ અને 7 કાર્બન એટલે હેપ્ટેન. ઓકે, વન મોર. CH3, CCH3, CH3, CH3. Our first rule is we have to select the longest chain. So 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. એની સાઈડ તમે સિલેક્ટ કરો તો કેટલા કાર્બનની લોંગેસ્ટ ચેઇન થશે? 3. હવે અહીંયા 2 ફંક્શનલ ગ્રુપ છે. તો ફોરવર્ડ ડાયરેક્શનમાં નંબરિંગ આપીએ તો 1, 2, 3. 2 + 2 એટલે કેટલું થશે? 4. બેકવર્ડમાં એ થશે 1, 2, 3. 2 + 2 એટલે એની તો આપણે ફોરવર્ડ છે એ ફોલો કરીએ. બોથ આર એટેચ વિથ ધ સેમ કાર્બન. તો બેની પોઝિશન ઇન્ડિકેટ કરવાની 2, 2. બોથ આર એટેચ વિથ સેમ કાર્બન 2, 2. ડાયમિથાઇલ. મિથાઇલ છે 2 ટાઈમ્સ એટલે ડાયમિથાઇલ. અને ચેઇનમાં મેઇન ચેઇન કાર્બનમાં કેટલા કાર્બન છે? 3. એટલે શું લખાશે? પ્રોપેન. ક્લિયર? સેમ ઓલાની જેમ જ, પણ ફર્સ્ટ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન. લોંગેસ્ટ ચેઇન કઈ રીતે સિલેક્ટ કરવાની? સ્ટાર્ટ વિથ ટર્મિનલ કાર્બન. ઇટ શુડ બી કન્ટિન્યુઅસ એન્ડ વી હેવ ટુ એપ્લાય મિનિમમ સમ રૂલ. સેમ ગ્રુપ 2 ટાઈમ્સ તો શું લખાશે? ડાય. 3 ટાઈમ્સ હોય તો ટ્રાય, 4 ટાઈમ્સ હોય તો ટેટ્રા, 5 ટાઈમ્સ હોય તો પેન્ટા. પ્રેક્ટિસ માટે આપું છું, ટ્રાય કરો. કરો ટ્રાય.
કાર્બન બધી જ જગ્યાએ વેલેન્સી છે એ સેટિસ્ફાય થઈ જાય છે. First we have to select the longest chain. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7. અહીંયા આવે તો 8. તો મેક્સિમમ કેટલા કાર્બનની ચેઇન થશે? 8 કાર્બનની લોંગેસ્ટ ચેઇન. આ રીતે સિલેક્ટ કરો કે આ ગમે 8 કાર્બન. સેકન્ડ વી હેવ ટુ અપ્લાય મિનિમમ સમ રૂલ. 2 ફંક્શનલ ગ્રુપ છે અહીંયા. ફોરવર્ડમાં નંબરિંગ આપું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ ફંક્શનલ ગ્રુપ કયા કાર્બન સાથે એટેચ છે? 2. આ 3. 2 + 3 = કેટલા થશે? 5. બેકવર્ડ કરાય કે જરૂર નથી? કરી લઈએ, બરાબર? જરૂર નથી તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 6 + 7 કેટલા થશે? 13. લિસ્ટ છે એ કયું થશે? 5. તો આપણે એ રીતે નંબરિંગ આપવાનું. ફોરવર્ડ ડાયરેક્શન જ જોવાનું. યલો લખ્યું છે કારણ કે લિસ્ટ મિનિમમ સમ રૂલ જ થાય છે, બરાબર? બે કન્ફ્યુઝ ન થતા. મિનિમમ સમ રૂલ આપણું યલો વાળું છે, તો યલો એટેચ વિથ સેકન્ડ એન્ડ થર્ડ. તો 2, 3 ડાયમિથાઇલ અને 8 કાર્બન એટલે શું થશે? ઓક્ટેન. 8 કાર્બન એટલે શું થશે? ઓક્ટેન. આની અંદર we have to select the longest chain. 1, 2, 3, 4. 1, 2, 3. 1, 2, 3. 4 કાર્બન છે એની શું થશે? લોંગેસ્ટ ચેઇન. 2 ફંક્શનલ ગ્રુપ, 2 મિથાઇલ ગ્રુપ, 2 ટાઈમ્સ એટલે શું થશે? ડાયમિથાઇલ. હવે આપણે મિનિમમ સમ રૂલ. ફોરવર્ડ ડાયરેક્શન 1, 2, 3, 4. તો બોથ આર એટેચ વિથ થર્ડ કાર્બન. તો 3 + 3 = શું થશે? 6. હવે બેકવર્ડ ડાયરેક્શન ચેક કરીએ. 1, 2, 3, 4, 5. બોથ આર એટેચ વિથ સેકન્ડ કાર્બન. તો સેકન્ડ કાર્બન ઉપર છે તો 2 + 2 કેટલા થશે? 4. લિસ્ટ છે કયું આવશે? 4. The name of this compound is 2,2 dimethyl. અને કેટલા કાર્બન છે? 4. butane. 2,2 dimethyl butane. Third, we have to select the longest chain. જોઈને ખબર પડી જાય તો આપણી છે આ શું થશે? longest chain. મિનિમમ સમ રૂલ એ જોઈને આઈડિયા આવી જાય તો એ ચેક કરી લઈએ. 1, 2, 2 ફંક્શનલ ગ્રુપ, 3, 4, 5, 6, 7, 8. I attach with second carbon. 4th. 2 + 4 = 6. Backward direction. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીંયા 5 + 7 કેટલા થશે? 12. લિસ્ટ છે એ કયું થયું? 6. તો ફોરવર્ડ ડાયરેક્શન જ ફોલો કરવાનું, બેકવર્ડ નહીં જોવાનું. ફોરવર્ડમાં યલો ઉપર આ કયા ઉપર એટેચ છે? સેકન્ડ અને આ ફોર્થ. 2,4 અને 8 કાર્બન એટલે શું થશે? ઓક્ટેન. 2,4 ડાયમિથાઇલ ઓક્ટેન. 2,4 ડાયમિથાઇલ ઓક્ટેન. ક્લિયર? ક્લિયર? રૂલ યાદ રાખવાનું. ફર્સ્ટ રૂલ ઇઝ વી હેવ ટુ સિલેક્ટ ધ લોંગેસ્ટ ચેઇન, કાર્બન લોંગેસ્ટ ચેઇન. કઈ રીતે સિલેક્ટ કરવાની? સ્ટાર્ટ વિથ ટર્મિનલ કાર્બન and it should be continuous. Second, we have to give list number to functional group containing carbon 1 હોય તો. More than 1 હોય તો કયું એપ્લાય કરવાનું? મિનિમમ સમ રૂલ.
ઓકે, અને સેમ ગ્રુપ 2 ટાઈમ્સ હોય તો ડાય, 3 ટાઈમ્સ હોય તો ટ્રાય, 4 ટાઈમ્સ હોય તો ટેટ્રા, 5 ટાઈમ્સ હોય તો પેન્ટા. ક્લિયર? હવે આપણે જો આમાં થોડુંક ન્યૂ કરીએ. CH3 CH2 CH3 શું નેમ થશે? પ્રોપેન. કેટલા કાર્બન છે? 3 કાર્બન. એને આપણે શું કહીએ છીએ? પ્રોપેન. તો આ 3 કાર્બન છે એ આ રીતે એટેચ થાય, CH2 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 સાયકલમાં. કાર્બનની 4 વેલેન્સી આપણે જોઈએ તો આ કાર્બનની 2, 3, 4 વેલેન્સી સેટિસ્ફાય, આ કાર્બન માટે 2, 3, 4 વેલેન્સી સેટિસ્ફાય, આ કાર્બન માટે 2, 3, 4 વેલેન્સી સેટિસ્ફાય. તો ઈચ કાર્બન 4 વેલેન્સી છે એ સેટિસ્ફાય થઈ ગઈ. બટ મોલિક્યુલર ફોર્મ્યુલા ચેન્જ થઈ જશે. આની મોલિક્યુલર ફોર્મ્યુલા પ્રોપેન છે તો શું થશે? C3 H3 + 2 5 + 3 8 H8. અહીંયા મોલિક્યુલર ફોર્મ્યુલા લખીએ તો શું થશે? કાર્બન કેટલા છે? 3, હાઇડ્રોજન 2, 4 અને 6. 2 હાઇડ્રોજન છે લેસ થઈ જાય કારણ કે સાયકલ છે એ ફોર્મ થાય એટલે બે સાઈડથી 1 1 હાઇડ્રોજન છે એ લેસ થઈને અહીંયા સાયકલ ફોર્મ થયું. ઓકે, તો ધીસ વન ઇઝ આ રીતે ટ્રાયંગલ એ લખે છે તો એ તમને ખબર પડવી જોઈએ કે અહીં 1, 2 અને 3 ઈચ કોર્નરમાં કયું ગ્રુપ હશે? CH2. So name of this compound is cyclopropane. 3 carbons in cycle, so it is known as cyclopropane. 3 carbon છે સાયકલમાં છે એટલે એને શું કહેવાશે? cyclopropane. 4 કાર્બન લઈએ, CH3 CH2 CH2 CH3. આને શું કહેવાશે? બ્યુટેન. હવે આપણે સાયકલમાં લઈએ, CH2 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 CH2. આ રીતે સ્ક્વેર કર્યો હોય તો આપણને ખબર પડવી જોઈએ. 1, 2, 3, 4 કાર્બન. 4 કાર્બન સાયકલમાં છે તો શું કહેવાનું? સાયક્લો બ્યુટેન. 4 કાર્બન્સ આર ઇન સાયકલ, સો ઇટ ઇઝ નોન એઝ સાયક્લોબ્યુટેન. એને શું કહેવાશે? સાયક્લોબ્યુટેન. ક્લિયર? 1, 2, 3, 4 CH2 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 C4H8 મોલિક્યુલર ફોર્મ્યુલા શું થશે? C4H8. ઓકે, નાઉ 5 કાર્બન લઈએ એને આપણે શું કહીએ છીએ? પેન્ટેન. CH2 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 CH3. 5 carbons in cycle. આ રીતે પેન્ટાગોન શેપ કરીએ તો એને શું કહેવાશે? સાયક્લો પેન્ટેન. C5 H છે એ શું થશે? 10. સાયક્લોપેન્ટેન. ક્લિયર? 6 હોય તો શું કહેવાશે? હેક્ઝેન. CH2 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 CH2. આ રીતે કાર્બન જેટલી કોર્નર હોય એટલું CH2. 1, 2, 3, 4, 5, 6. તો આ જે છે C6 H12 સાયક્લો હેક્સેન. શું થશે? સાયક્લો હેક્સેન. ઓકે, નાઉ જો તો કેટલા કાર્બન છે? 1, 2, 3,
4 5 6 7 તો આને શું કહેવાશે સાયક્લો હેપ્ટેન તો આ રીતે સાયકલ છે એની અંદર કાર્બન આપણે જોવાના 3 કાર્બન્સ ઇન સાયકલ તો શું કહેવાય સાયક્લોપ્રોપેન સાયક્લોબ્યુટેન સાયક્લોપેન્ટેન સાયક્લોહેક્સેન સાયક્લોહેપ્ટેન ક્લિયર તો આ જે છે આપણે આલ્કેન છે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ્સ છે એ કહેવાશે અહીંયા સાયકલ સિંગલ બોન્ડ જ છે એટલે શું કહેવાશે આલ્કેન અને કેવા છે સાયકલમાં ક્લિયર ક્લિયર તો ખાસ યાદ રાખજો સાયકલમાં 3 કાર્બન તો સાયક્લોપ્રોપેન 4 તો સાયક્લોબ્યુટેન 5 તો સાયક્લોપેન્ટેન સાયક્લોહેક્સેન સાયક્લોહેપ્ટેન હવે આપણે જે આજે કર્યું એ રિવાઇઝ છે કરી લઈએ ઓકે આપણે કરી નાખો તો આજે જે કર્યું એની અંદર ફર્સ્ટ આપણે શું કર્યું આલ્કેન કાર્બન કાર્બન સિંગલ બોન્ડ શું કહેવાશે આલ્કેન સફિક્સ કયો આવશે ANE જનરલ ફોર્મ્યુલા CnH2n+2 એની અંદર IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી ફર્સ્ટ આપણી એની અંદર છે શું કીધું રૂટ વર્ડ તો એની અંદર કાર્બન 1 તો મીથ 2 તો ઈથ 3 તો પ્રોફ 4 તો બ્યુટ 5 તો પેન્ટ 6 તો હેક્સ 7 હેપ્ટ 8 ઓક 9 નોન 10 ડેક એની અંદર પ્રાઇમરી સફિક્સ 1 કાર્બન હોય બધા કાર્બન કાર્બન વચ્ચે તો શું આવશે ANE આલ્કેન ડબલ બોન્ડ ધેન આલ્કીન ENE ટ્રિપલ બોન્ડ ધેન આલ્કાઇન સફિક્સ કયો આવશે YNE પછી ફર્સ્ટ રૂલ ઇઝ વી હેવ ટુ સિલેક્ટ ધ કાર્બન કન્ટેનિંગ લોંગેસ્ટ ચેઇન કઈ રીતે સિલેક્ટ કરવાની ઇટ શુડ બી કન્ટિન્યુઅસલી એન્ડ ઇટ સ્ટાર્ટ વિથ ટર્મિનલ કાર્બન અને સેકન્ડ વી હેવ ટુ એપ્લાય મિનિમમ સમ રૂલ ઓકે અને એની અંદર આપણે સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ્સ કર્યા સાયકલમાં 3 કાર્બન તો સાયક્લોપ્રોપેન 4 તો સાયક્લોબ્યુટેન 5 તો સાયક્લોપેન્ટેન 6 તો સાયક્લોહેક્સેન ક્લિયર મજા આવે એવું છે વન ટાઈમ બધા જ પ્રેક્ટિસ કરી નાખજો જેટલા આજે આપણે કર્યા છે બોર્ડ વર્કમાં હતા એ બધા ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે પ્રેક્ટિસ કરીને આની અંદર હજી વન કોન્સેપ્ટ છે મારે એક્સપ્લેન કરવાનો છે આઈ હોપ કે યુ એન્જોય ઓકે થેન્ક યુ વેરી મચ બેસ્ટ ઓફ લક